શું થયું ટીનુ? તું બહુ ખુશ દેખાઈ રહી છે. ખુશ થવાની તો વાત જ છે. જય હો રહસ્યમયી કૂવાની. એને મારી ઈચ્છા પૂરી કરી દીધી. કાલુ બાજ આવ્યો હતો અને એને એવા વીજળીના ઝટકા લાગ્યા કે એ તોબા પોકારતો અહીંથી ભાગી નીકળ્યો. શું? બ્લુ વર્લ્ડ જંગલમાં એક રહસ્યમય કૂવો હતો, જેની અંદર એક ટીપું પણ પાણી નહોતું. આના વિશે જંગલના રહેવાસીઓ જાતભાતની વાતો કરતા હતા. સાંજનો સમય હતો. જંગલમાં ચારેય બાજુ સન્નાટો છવાયેલો હતો. એવામાં મોન્ટુ વાંદરો ધીમે ધીમે કૂવા તરફ ડગલા ભરી રહ્યો હતો. બધા લોકો આ કૂવાથી આટલા ડરે છે. આજે તો હું જાણીને જ રહીશ કે આ કૂવાનું રહસ્ય શું છે. કેમ તેને રહસ્યમય કૂવો કહેવામાં આવે છે? આ કહેતા તે કૂવા પાસે પહોંચ્યો. તેણે કૂવાની દિવાલ પર પોતાના હાથ રાખ્યા અને એક લાંબો શ્વાસ લીધો. પછી તેણે કૂવામાં ડોકિયું કરીને જોયું. લો, આમાં તો એવું કંઈ જ નથી. બધા પ્રાણીઓ નકામા ડરે છે. આટલું કહીને તે પાછો જવાનો જ હતો, પણ ત્યારે જ તેણે કૂવાની અંદર ખબર નહીં શું જોયું કે તેના ચહેરા પરની હસી ગાયબ થઈ ગઈ અને તેની ચીસ આખા જંગલમાં ગુંજી ઉઠી. બીજા દિવસે જંગલમાં અજીબ માતમ છવાયેલો હતો. બિચારો મોન્ટુ વાંદરો હવે આપણી વચ્ચે નથી રહ્યો, પણ સાચે જ વિશ્વાસ નથી આવતો કે તે મરી ગયો છે. હા, એવું લાગે છે હમણાં જ આવશે અને આપણને હેરાન કરવાનું શરૂ કરી દેશે. મને તેની બધી હરકતો યાદ આવે છે. કેવી રીતે આપણું ખાવાનું ચોરી લેતો હતો. હા, એક નંબરનો આરસુ અને ધરતી પર બોજ હતો તે. તમે બધા જાનવરો મારા ભાઈના જવાનો અફસોસ કરી રહ્યા છો કે ખુશી મનાવી રહ્યા છો? માફ કરજે ચિંકુ, પણ જ્યારે કોઈ મરી જાય ત્યારે જ તેની વાતો યાદ આવે છે. જો તેણે કોઈ સારું કામ કર્યું હોત તો તે યાદ આવત. પણ હા, વાત તો તારી સાચી છે હાથીભાઈ. તેણે ક્યારે કોઈનું ભલું કર્યું જ નથી. પણ તેના મગજમાં એવી તે કેવી નવી ચળ ઉપડી હતી કે તે કૂવાનું રહસ્ય જાણવા નીકળી પડ્યો. આ રાજ પણ એની સાથે ચીલું ગયું. ત્યારે જ મોન્ટુ વાંદરો ત્યાં આવી પહોંચ્યો. અરે મોન્ટુ વાંદરા, તું જીવતો છે? તમે જીવતા છો? મારો ભાઈ જીવતો છે. મોન્ટુ, હવે તું બતાવીશ કે 2 દિવસથી તું ક્યાં ગાયબ હતો? મિત્રો, જે કૂવાને આપણે અત્યાર સુધી રહસ્યમય કૂવા તરીકે ઓળખતા હતા, મેં હવે તેના રહસ્યની જાણકારી મેળવી લીધી છે. અચ્છા, શું પતો લગાવ્યો તમે? મિત્રો, આજથી આપણી બધી મુશ્કેલીઓ હંમેશા માટે ખતમ થઈ ગઈ છે. તે કૂવો એક ઈચ્છા પૂરતી કૂવો છે. ઈચ્છા પૂરતી કૂવો એટલે? જો કોઈ પણ પ્રાણી પોતાની મનપસંદ વસ્તુ કાળા કપડામાં બાંધીને તે કૂવાની અંદર નાખે અને પછી જે પણ ઈચ્છા માંગે, આવનારા 3 દિવસમાં તેની તે ઈચ્છા પૂરી થઈ જશે. અરે વાહ, આ તો બહુ જ સારા સમાચાર છે. હવે બધા જ પ્રાણીઓના દિલમાં મોટી મોટી ઉમંગો જાગી ઉઠી અને આ જોઈને મોન્ટુ વાંદરો મનોમન ખુશ થવા લાગ્યો. બીજી સવારે ટીનુ ચકલી પોતાના પંજામાં કાળા કપડાની પોટલી દબાવીને કૂવા પર પહોંચી. તે કૂવાની પાળ પર બેસી ગઈ. રહસ્યમય કૂવા. મેં કેટલીય વાર મારો માળો બનાવ્યો, પણ કાલુબાજ દર વખતે મારા માળાને તોડીને જતો રહે છે. તમે કંઈક એવું કરજો કે આ વખતે પણ જો એ મારા માળાને તબાહ કરવા આવે તો તમે એના તન બદનમાં જોરદાર ઝટકો આપજો, જેથી એ મારા માળાને દૂરથી પણ જોઈ લે તો ડરી જાય. આ કહીને ટીનુ ચકલીએ એ પોટલી કૂવામાં ફેંકી દીધી. તેના ગયા પછી તરત જ મોન્ટુ અને ચિંકુ વાંદરા ત્યાં પહોંચ્યા. બંનેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. તેઓ જલ્દીથી કૂવાની અંદર કૂદી ગયા અને એ પોટલી ખોલીને જોઈ. તેની અંદર 4 જામફળ હતા. અરે વાહ! આની અંદર તો 4 જામફળ છે. તેઓ બંને એ જામફળ ખાવા લાગ્યા. આપણે બંને મળીને બધાને કેવા મૂર્ખ બનાવ્યા છે. હવે આવશે મજા. જંગલના જાનવરો દરરોજ પોતાની પસંદની વસ્તુઓ આની અંદર ફેંકીને જતા રહેશે અને આપણે એને મજાથી ખાધા કરીશું. ઈચ્છા પૂરતી કૂવો. આવી જ રીતે છોટું જિરાફ પણ ત્યાં પહોંચ્યો. રહસ્યમય કૂવા. હું નામથી જિરાફ છું.
પણ મારી હાઈટ બહુ ઓછી છે. તમે જલ્દીથી મારી લંબાઈ અસલી જીરાફ જેવી કરી દો. તેણે પણ એક પોટલી કૂવામાં ફેંકી. મોન્ટુ અને ચિંકુ વાંદરા એ પોટલી જોઈને મલકાવા લાગ્યા. બીજા દિવસે મોન્ટુ વાંદરો ચિંકુને બોલ્યો, ચાલ હવે જોઈએ કે જ્યારે આ મૂર્ખાઓની ઈચ્છા પૂરી નહીં થાય ત્યારે તેમને કેવું લાગશે. ટીનુ ચકલી પોતાના માળામાં બેઠી હતી ત્યારે જ કાલુબાજ તેની પાસે આવ્યો. ઓહો ટીનુ ચકલી, દાદ દેવી પડશે તારી હિંમતની. તે ફરીથી માળો બનાવી લીધો? હા, બનાવી લીધો. અને આ વખતે મારો માળો તોડવાની કોશિશ પણ ના કરતો, નહીતર સારું નહીં થાય. ઠીક છે, જોઈ લઈએ કે મારું શું બગડી જાય છે. આ કહીને કાલુબાજ ટીનુના માળા તરફ વધ્યો ત્યારે જ તેને વીજળીનો એક જોરદાર ઝટકો લાગ્યો અને તે દૂર જઈ પડ્યો. અરે આ શું હતું? મેં તને પહેલા જ ચુનૌતી આપી છે કાલુબાજ. અચ્છા, હવે તો હું આ માળો તોડીને જ રહીશ. આ કહીને તે ફરીથી માળા તરફ વધ્યો અને આ વખતે તેને વીજળીનો એવો ઝટકો લાગ્યો કે તે દૂર ઝાડ પર કોઈ ફુગ્ગાની જેમ જઈને ચોંટી ગયો. ભાગ કાલુબાજ, હવે વધુ ઝટકા નહીં ખવાય. આ કહીને કાલુબાજ ત્યાંથી નીકળી ગયો. થોડીવાર પછી મોન્ટુ અને ચિંકુ વાંદરા બંને ટીનુના માળા પર પહોંચ્યા. હવે જોજે, ટીનુનો મારો તૂટી ગયો હશે અને એ રડતી હશે. જ્યારે આ બંને માળા પર પહોંચ્યા તો ટીનુ બહુ ખુશ હતી. શું થયું ટીનુ? તું બહુ ખુશ દેખાઈ રહી છે. ખુશ થવાની તો વાત જ છે. જય હો રહસ્યમયી કૂવાની, એને મારી ઈચ્છા પૂરી કરી દીધી. કાલુબાજ આવ્યો હતો અને એને એવા વીજળીના ઝટકા લાગ્યા કે એ તોબા પોકારતો અહીંથી ભાગી નીકળ્યો. શું? બંને એકબીજાનું મોઢું જોયું અને સાઈડમાં જઈને, આ કેવી રીતે થઈ શકે? ટીનુની ઈચ્છા પૂરી કેવી રીતે થઈ? અરે મોન્ટુ, એ તો કોઈ તુક્કો હશે. ચાલ છોટું જીરાફ પાસે જઈએ. આ બંને છોટું જીરાફ પાસે પહોંચ્યા. તે તળાવના કિનારે બેઠો હતો. જોયું, છોટું હજુ પણ છોટું જ છે. તેની ઈચ્છા પૂરી નથી થઈ. શું થયું છોટું જીરાફ? તું આમ ઉદાસ કેમ બેઠો છે? મારી ઈચ્છા હજુ પૂરી નથી થઈ. અરે ધીરજ રાખ, થઈ જશે. આ કહીને બંને નીચું મોઢું કરીને હસવા લાગ્યા. ત્યારે જ અરે આ મને શું થઈ રહ્યું છે? અચાનક જીરાફનું કદ વધી ગયું અને તે એક જીરાફના અસલી આકારમાં આવી ગયો. અરે વાહ, મારી લંબાઈ વધી ગઈ. હું સાચો જીરાફ બની ગયો. શું? આ કઈ રીતે થયું? હવે આ બંનેનું મગજ ચક્રાવે ચડવા લાગ્યું હતું. હવે બોલ, શું હજુ પણ આ આપણો વહેમ છે? આ બંને હવે ભાગતા ભાગતા કૂવા પર પહોંચ્યા. રહસ્યમય કૂવા? અમે તો બસ છેતરવા માટે એવું કહ્યું હતું કે આ ઈચ્છા પૂરી કરે છે, પણ સાચે જ આ બધું કેવી રીતે થાય છે? કેમ? તને આટલી નવાઈ કેમ લાગે છે? કોણ છે? સામે આવો, અમને બીક લાગે છે. ત્યારે જ કૂવામાંથી એક ધુમાડો નીકળ્યો અને એક જીન તેમને દેખાવા લાગ્યો. અરે જીન? હા, હું જ છું, જે આ કૂવામાં આટલા દિવસોથી કેદ હતો. મારા પર એ શ્રાપ હતો કે જ્યારે કોઈ મારી પાસે ઈચ્છા માંગશે ત્યારે જ હું આ કૂવામાંથી આઝાદ થઈ શકીશ. તમારા જૂઠના કારણે હું આઝાદ થયો, પણ જ્યારે મેં જોયું કે તમે બધાને ઠગવાનું વિચારી રહ્યા છો તો મેં વિચાર્યું કે કેમ ન તમારી બંનેની ટાંગ ખેંચવામાં આવે. એટલે જે પણ ખ્વાહિશ જે જાનવરે માંગી મેં એ જ રીતે એને પૂરી કરી. બાપરે, અત્યાર સુધી અમે બીજાને મૂર્ખ બનાવતા હતા, તે તો અમને જ મૂર્ખ બનાવી દીધા. હવે તમે બંને બધાને જઈને સાચું કહેશો, નહીં તો હું તમને વીજળીના ઝટકા આપીશ. નાના, અમે અત્યારે જ જઈને બધાને સાચું કહી દઈશું. આ બંને ભાગતા જંગલમાં ગયા અને બધા પ્રાણીઓને ભેગા કરીને કૂવા પાસે લઈ આવ્યા. વાલા મિત્રો, અમે જે કંઈ પણ કહ્યું તે માત્ર એક જૂઠ હતું. અમે તો બસ તમારી મનપસંદ વસ્તુઓ ખાવા માટે આ નાટક કર્યું હતું. લેકિન અમારી તો ખ્વાહિશો પણ પૂરી થઈ છે.
તમે એ વાતને જૂઠ કેવી રીતે કહી શકો છો? મોન્ટુ, તું અમને મૂર્ખ બનાવી રહ્યો છે ને, જેથી અમે અમારી ઈચ્છાઓ પૂરી ન કરાવી શકીએ. ના ના, હું સાચું કહું છું. કુવાવાળા જીન, જલ્દી સામે આવીને આ બધાને સત્ય કહો. ત્યારે જ કૂવામાંથી એક અવાજ આવ્યો. બધા પ્રાણીઓ સામે અવાજ બદલીને, આ તમે શું કહી રહ્યા છો? હું તો એક રહસ્યમય કૂવો છું અને બધાની ઈચ્છા પૂરી કરું છું. હું ભલા જીન કેવી રીતે હોઈ શકું? અરે આ શું? આને તો બયાન પલટાવી દીધું. આ સાંભળીને બધા જ પ્રાણીઓને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓ બધા ચીંકુ અને મોન્ટુ વાંદરા પર તૂટી પડ્યા. અરે અમને કેમ મારો છો ભાઈ? ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. બધા જ પ્રાણીઓએ બરાબરની તેમની ધુલાઈ કરી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતા જ જીન પ્રગટ થયો. જૂઠા જીન, તે જ અમને કહ્યું હતું કે સાચું કહો અને તે પોતે જ જૂઠું બોલી દીધું. કેમ? હવે ખબર પડી કે બેવકૂફ બનીને કેવું લાગે છે. આજ તો તમારા લોકોનું સૌથી પસંદગીનું કામ છે ને. સમજાઈ ગયું. હવે આગળથી ક્યારેય કોઈ જૂઠ નહીં બોલીએ. આ સાંભળીને જીન પાછો કૂવાની અંદર ચાલ્યો ગયો અને આ બંને બિચારા દર્દમાં કણસતા કણસતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા.